बचाओ, रोजगार बचाओ, ब्लैकमेलिंग बंद करो, ब्लैकमेलिंग बंद करो। સુરતના સણિયા હેમાદ ગામના મિલકત ધારકો મનપાના અધિકારીઓની હેરાનગતિથી પરેશાન થયા છે। ગામના ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે અધિકારીઓ ખોટી રીતે બાંધકામ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલ ગામમાં 500થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ કાર્યરત છે, છતાં ખાસ કરીને આ સોસાયટીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। વારંવાર અધિકારીઓ આવીને મિલકત સીલ કરી દેતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ અગાઉ થયું હોવા છતાં તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। હવે નાના એમ્બ્રોઇડરી યુનિટ શરૂ કરનાર ઉદ્યોગકારો સામે કાર્યવાહી થઈ રહી છે। ઉદ્યોગકારો કહે છે કે કોટેજ ઇન્ડસ્ટ્રી માટે મંજૂરી હોવા છતાં અધિકારીઓ તેમને પરેશાન કરે છે, જે સમજાતું નથી। મારું નામ અનિલભાઈ। આ સણિયા હેમાદ વિસ્તાર છે અને પ્રોબ્લેમ એ છે કે અમે અહીંયા અમારી મરણ મૂડી લગાવી અને નાની મોટી ઇન્ડસ્ટ્રી, નાના મોટા ધંધા કરવા માટે મકાન બનાવી રહ્યા છીએ, પણ લોકલ બોડી જે છે એસએમસીની એ વારે અમને બંધ કરાવે છે અને અથવા તો અમારી ચાલુ ખાતામાં સીલ મારે છે। આ સમસ્યા છે અમારી। આ સમસ્યા ખરેખર 2-2.5 વર્ષથી છે અને અધિકારીઓ એમ કહે છે કે આજુબાજુમાં એક સોસાયટી છે, આ લોકો ફરિયાદ કરે છે એટલે અમે આ કાર્યવાહી કરવા આવીએ છીએ। અને અમને એસએમસીને અમારી એ માંગ છે કે જે લોકો ફરિયાદ કરવા આવે છે, જે ફરિયાદી છે એ જ ખરેખર કોટેજ ઇન્ડસ્ટ્રીમાં મકાન બનાવે છે, કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો એમ્બ્રોઇડરી ચલાવે છે, કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો વોટર એડજેટ ચલાવે છે। અમારે તો કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એમ્બ્રોઇડરી ચલાવવા છે, તો જે ફરિયાદી છે એ જ લોકો આ કામ કરે છે, તોય તમે લોકો અમને હેરાન કરો છો। અમે આ એસએમસીને રજૂઆત કરીએ છીએ વારંવાર। અહીંયા આખા ઇન્ડસ્ટ્રીમાં ગણી 1000થી વધુ મકાનો હશે અને એક મકાનમાં 3 થી 4 ખાતા ધારકો હોય તો 4 થી 5000 લોકો ધંધો કરે છે અને કમસે કમ 80,000થી 1 લાખ લોકોને ડાયરેક્ટ રોજગાર આપે છે અને 1.5 લાખથી 2 લાખ લોકોને ઇનડાયરેક્ટ રોજગાર અહીંયાથી જનરેટ થાય છે।